આમોદ નગરપાલિકામાં બનેલા શોપિંગ સેન્ટરને પાલિકાના ભાજપના અધિકારીઓની આંતરિક લડાઈને પગલે લોકાર્પણ નહીં કરતા પાલિકાને ભાડાની આવક ગુમાવવી પડી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આમોદ શહેરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટર જર્જરિત થાય તે પહેલા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વર્ષો પહેલા કોંગ્રેસ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા આમોદના નાક સમાન કહેવાતા સ્ટેશન રોડ વિસ્તારમાં લોક માંગ મુજબ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે કોઈ પણ મોટા નેતાના હાથની ઉદ્ઘાટન થશે તેની રાહ જોઈને અડીખમ ઊભું છે। ત્યારે હાલ પરિસ્થિતિઓ દ્વારા લાગી રહ્યું છે કે જો શોપિંગ સેન્ટરને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં ન આવે તો નગરપાલિકાની એક મોટી આવક પણ ગુમાવી રહ્યું છે। એટલે કે મોટી આવક માટે આ શોપિંગ ખુલ્લું કરવામાં આવે તે જરૂરી છે। જ્યારે શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવતું નથી અને કોની રાહ જોવા રહી છે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ બાબતે પાલિકાના માજી પ્રમુખ સાજીદભાઈ રાણાએ જણાવ્યું હતું કે હાલ ભાજપ શાસિત આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોના આંતરિક ઝઘડાના કારણે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીના તથા સરકારશ્રીને ન કરતા તેના પગલે શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું કામ અભરાય ચડાયું છે। તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા। આમોદ નગરપાલિકા દ્વારા અમારા વહીવટની અંદર આ એક શોપિંગ સેન્ટર સરસ મજાનું બનાવવામાં આવેલું હતું। એ શોપિંગ સેન્ટર બન્યા પછી 5 વર્ષ પૂરા થવા માટે આવેલા છે। એનો જે પ્રોસિજર કરવાનો હોય એ પ્રોસિજર આ બોર્ડ કરતું નથી। સરકાર એમની હોય, ધારાસભ્ય પણ એમના હોય, એમનો ઉપયોગ પણ આ લોકો કરી શકતા નથી। આ 5 વર્ષથી જે મકાન જે શોપિંગ ઊભું કરવામાં આવેલું છે એ પડી રહેવાની હાલતમાં હોવાના કારણે જે મોતેડીનું પાણી પણ શોપિંગ સેન્ટરની અંદર જાય છે ને આમોદની અંદર કોર ઉંદેડા મોટા મોટા આવેલા છે। એ નીચેથી જમીનની અંદર જઈને નીચેનું જે કંઈ કોન્ક્રીટ હોય અથવા તો જમીન હોય અથવા તો કંઈક પણ હોય તે ડેમેજ કરે છે। કહેવાનો મતલબ કે શોપિંગ સેન્ટર જર્જરી હાલતમાં થવાની તૈયારી પર છે। આનું ટૂંક સમયની અંદર નિરાકરણ લાવીને આમોદ નગરપાલિકાની આવકમાં વધારો કરી શકે એવું આ બોર્ડે કરવું જોઈએ। બોર્ડ એમનું છે, ધારાસભ્યશ્રી એમના છે, સરકાર એમની છે, તો આ કામ કેમ ના થાય? હું સમજું છું તેમ આ લોકો ધારાસભ્ય સુધી અથવા તો સરકાર સુધી આ વાત પહોંચાડતા નથી। એમના આંતરિક ઝઘડાના કારણે આ કોઈ આમોદ ગામનું કામ થઈ શકતું નથી। એક આવકનું સાધન છે, એ આવકનું સાધન પર બી ધ્યાન નથી, એમના ઝઘડામાં વધુ પડતું ધ્યાન આપે છે। ખરેખર આનું નિરાકરણ આવવું જોઈએ।